હવે આજે હું પેલા મારો પરિચય આપી દઉં. હું અમિત સર અને હું અહીંયા દર્શન સ્કૂલમાં ઇંગ્લિશ ભણાવું છું. એટલે આજે આપણે જે શરૂઆત કરશું એ શરૂઆતનો જે ટોપિક છે એ આપણે લેશું 10 થી આપણે શરૂઆત કરશું. કાર્ડ તો અંગ્રેજીની અંદર ટોટલ 12 કાર્ડ હોય છે. ગુજરાતીમાં 3 જ કાર્ડ હોય, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જ્યારે અંગ્રેજીની અંદર જે છે એ ટોટલ 12 કાર્ડ હોય છે. અંગ્રેજીમાં ઇંગ્લિશ જે છે ઇંગ્લિશ ગ્રામરની અંદર જે કાર્ડની શરૂઆત કરીએ તો એમાં કુલ 12 કાર્ડ હોય છે. 12 કાર્ડ. હવે આ 12 કાર્ડની અંદર જે મુખ્ય કાર્ડ છે એ તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ જ છે. એ 3 તો મુખ્ય જ છે, પણ જે એક કાર્ડ જે છે વર્તમાન કાળ એના 4 પ્રકાર પડે. એવી રીતના ભૂતકાળના 4 પડે અને ભવિષ્યના 4 પડે. એટલે કુલ 12 થાય. 4 ગુણ્યા 3 એટલે કે 12. 4 તેરીને 12 કાર્ડ બને. બરાબર? હવે કઈ રીતના? તો કે આપણે 4 શબ્દ યાદ રાખવાના છે. સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. આ 4 શબ્દ યાદ રાખવાના છે. સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. હવે એમાં આપણે પ્રત્યય લગાડીએ તો સાદું વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. થઈ ગયું? એવી રીતના આપણે પાછા આ 4 શબ્દ લખીએ. સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. હવે પાછા એમાં ભૂતકાળના પ્રત્યય લગાવીએ તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પછી પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. થઈ ગયો? તો કેટલા થયા? 8. 4 અને 4 8. એવી રીતના પાછા 4 શબ્દ યાદ રાખીએ. સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. તો હવે એમાં ભવિષ્યકાળનો પ્રત્યય લગાવીએ તો સાદું ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પછી પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. થઈ ગયો? તો આવી રીતના તમારા 12 કાર્ડ અંગ્રેજીમાં બને છે. વર્તમાનના 4 પ્રકાર, ભૂતકાળના 4 પ્રકાર અને ભવિષ્યના 4 પ્રકાર. આવી રીતના થઈ અને કુલ 12 કાર્ડ થાય છે. નોટમાં તમે લખી લેજો. આ 4 શબ્દના માધ્યમથી તમે લખી શકશો 12 નામ. બરાબર? તો લખો. હવે આપણે આપણી જે આજની શરૂઆત છે તે કાર્ડથી પહેલો જે આપણો કાર્ડ છે સાદો વર્તમાન કાળ. એ સાદા વર્તમાન કાળથી આપણે કાર્ડની શરૂઆત કરશું. તો પહેલો આપણો ટેન્સ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મીન્સ કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. કોઈ પણ કાળ શીખવા માટે થઈ અને આપણી પાસે 7 મુદ્દા આવડવા આપણને જરૂરી છે. આ ટેન્સ તો બહુ મહત્વનો છે. દરેક જગ્યાએ મોટા ભાગના વાક્યોમાં અને મોટી ભાગની જગ્યાએ
સાદું વર્તમાન કાળ વધારે પડતો જ ઉપયોગ થાય છે. એટલે પહેલા આપણે એનો ઉપયોગ જાણશું, એનો ઉપયોગ શું થાય છે. તો સાદો વર્તમાન કાળ એનું નામ જ છે સાદો વર્તમાન કાળ. એટલે સાદી ક્રિયા દર્શાવવા માટે થઈ, સાદી રોજબરોજ બનતી જે ક્રિયાઓ દર્શાવવા માટે થઈ ને આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ. રોજબરોજ બનતી એટલે સવારે ઉઠીએથી લઈ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં જે કંઈ આપણે રૂટીન રોજબરોજની સામાન્ય ક્રિયાઓ કરતા હોય, રોજિંદી ક્રિયાઓ કરતા હોય, એ બધી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ. સનાતન સત્ય દર્શાવવા માટે થઈ ને ઉપયોગ કરીએ. કોઈ કહેવતો દર્શાવવા ઉપયોગ કરીએ. બરાબર. તો એનો ઉપયોગ હું લખું છું અને મારી સાથે સાથે પછી હું જ્યારે હું મટી જાઉં એટલે તમે પણ લખજો. તો રોજબરોજની બનતી સાદી ક્રિયાઓ દર્શાવવા તેમજ સનાતન સત્ય કે કહેવત રજૂ કરવા સાદા વર્તમાન કાળ the simple present tense નો ઉપયોગ થાય છે. તો તમે જોઈ શકો કે પહેલા જે આપણે ટેન્સ શીખીએ તો ટેન્સ પહેલા તો ક્યાં ઉપયોગ થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો આનો ઉપયોગ શું છે કે રોજબરોજની બનતી સાદી ક્રિયાઓ દર્શાવવા તેમજ સનાતન સત્ય કે કહેવત રજૂ કરવા અને સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બરાબર. તો તમે ઉપયોગ લખી લીધો હશે તમારી નોટમાં, તમે સાથે ઉપયોગ લખી લેજો. હવે આવે વાક્ય રચના. વાક્ય રચનાની અંદર 4 પ્રકારના વાક્ય આવે છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. તો આ 4 પ્રકારના વાક્ય આવે અને એ ચારેયની જે વાક્ય રચના છે એ લખી દઉં. તો હકારની વાક્ય રચના તો આપણને ખબર હશે કે કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે કઈ રીતના તો એક ઉદાહરણ આપીને સમજાવું સાઈડમાં. તો કે આઈ પ્લે ક્રિકેટ ડેઈલી. આ લખવાનું નથી, કોઈ માત્ર સમજજો, ખાલી લખવાનું છે અહીંથી. તો જો કર્તા, મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. ચાલો થઈ ગયું. કર્તા, મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. એટલે હકારની રચના થઈ ગઈ. હવે આપણે નકાર જોઈએ તો કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. અર્થ એટલે અન્ય શબ્દ ટૂંકમાં લખ્યું છે, જાણી લેજો. ઉપર આખો શબ્દ લખેલો છે. તો તમને એવો ક્વેશ્ચન થશે કે ડુ ડઝ ક્યાંથી આવી ગયા? ઉપર તો જે છે નહીં ડુ ડઝ. તો જે વર્તમાન કાળની જે રચના છે ને એમાં સીધું ક્રિયાપદ હોય છે કર્તા પછી. તો જ્યારે આપણે એનું નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ ને ત્યારે આપણે ડુ ડઝ જે છે એનો ઉપયોગ કરવો પડે છે નકાર અને પ્રશ્નાર્થ બનાવવા માટે થઈને. તાનો નકાર કેમ થાય? તો કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી.
તો થયું આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેલી. હવે પ્રશ્નની વાત કરીએ તો આનું પ્રશ્ન બનાવવા માટે થઈને આપણું ક્રિયાપદ કયું છે તો કે ડુ ડઝ. હવે ડુ ડઝ ને આગળ લઈ લેશું એટલે પ્રશ્નાર્થ બની જશે. કોઈ પણ માં પ્રશ્નાર્થ બનાવવા માટે થઈ ને સહાયકારક ક્રિયાપદને જ્યારે પણ આગળ મૂકો ત્યારે એ જે છે પ્રશ્નાર્થ બની જાય છે. તો ડુ અને ડઝ ને આપણે આગળ મૂકશું તો કે ડુ અને ડઝ, ડુ અથવા તો ડઝ. જો આને ડઝ વાંચો DOES એટલે ડઝ, ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે આવે પ્રશ્નાર્થ ચિહ્ન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન જરૂરી છે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે. હવે આપણે આને પ્રશ્ન બનાવીએ તો આમ બને ડુ આઈ પ્લે ક્રિકેટ ડેલી. પ્રશ્ન જેવો ભાવ આવવો જોઈએ. ડુ આઈ પ્લે ક્રિકેટ ડેલી. હવે પ્રશ્ન નકાર. પ્રશ્ન નકારમાં શું કરવાનું તો કે ડુ અને ડઝ તો પેલા મૂકી દેવાના પ્લસ કર્તા પ્લસ નોટ. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ નોટ એટલે થઈ ગયું પ્રશ્નાર્થ નકાર. બાકીનું બધું છે એમનામાં જ મૂકી દેવાનું રહે પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો થઈ ગયું. અને અહીંયા આપણે જોઈએ તો ડુ આઈ નોટ પ્લે ક્રિકેટ ડેલી. તો થઈ ગયું. જો 4 પ્રકારના વાક્યની આપણે વાત કરી તો 4 પ્રકારના છે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. આ એની રચના. બરાબર. તો આ બધું લખી લો. રચના લખી લેવાની છે બધાએ. હવે આ પૂરું થઈ ગયું. આટલું તો પૂછી નાખો. હવે આવે છે નિયમો. તો સાદા વર્તમાન કાળની અંદર જે છે એ વાક્યની અંદર સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યની અંદર જ્યારે પણ કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવો પડે છે. તો એ આપણે જોઈએ તો કે નિયમો. હવે તમારે હેડિંગ આપવાનું બુકમાં નિયમો. હવે હું લખું છું અને હું બોલીશ પણ સાથે સાથે એટલે તમને સરળ પડે. તો સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચનમાં કર્તા ક્યાં હોય એ તમને ખબર જ છે કે હી, સી, ઇટ કે એકવચન નામ. હી, સી, ઇટ કે એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા યસ પ્રત્યય લગાડવો પડે છે. તો નિયમમાં જોઈ શકો કે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન કૌંસમાં હી, સી, ઇટ કે એકવચન નામ. એકવચન નામમાં
રામ, શ્યામ, ગોપાલ, મહેશ, રમેશ વગેરે હોય ત્યારે ક્રિયાપદને એ અથવા તો ઈએસ પ્રત્યય લગાડવો પડે છે. આપણે ક્રિયાપદને પ્રત્યય લગાડવો પડે. જેમ કે પ્લે હોય તો પ્લેસ થાય, ડુ હોય તો ડઝ થાય. એમાં ડઝ તો આવી ગયું. એટલે હવે તમને ખબર પડશે કે ડઝ ઉકાળવાને કરતા આપણે એટલે. તો ચાલો હવે જે છે આપણે પહેલો નિયમ સમજીએ. ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો નીચે મુજબ છે. નીચે મુજબ છે. તો પહેલો નિયમ જોઈએ આપણે. તો શું પહેલો નિયમ હશે? તો કે જો ક્રિયાપદના અંતે એટલે કે ક્રિયાપદના છેડે સીએચ, એસ, એસએચ, ડબલ એસ, ઓ, એચ, ડબલ ઝેડ આવતા હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લગાડાય છે. તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લગાડાય છે. હવે એમને તો ખબર ન પડે તો નિયમ લખી નાખ્યો. નિયમ લખી નાખ્યો હોય એ પછી જ્યાં સુધી એના ઉદાહરણ ન સમજીએ આપણે ત્યાં સુધી આપણને એનો ખ્યાલ ન આવે. બરાબર? એટલે હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ ટુ કેચ. તમને એમ થશે કે મેં શું કરવાનો લગાડ્યો? આર્ટિકલ કાનો લગાડ્યો? જો હું આર્ટિકલ લગાડું તો એ નાઉન બની જાય અને ટુ લગાડવું એટલે ક્રિયાપદ થાય. તો આપણે અહીંયા લખ્યું તો જો ક્રિયાપદ ના અંતે એટલે ક્રિયાપદને અંતે. તો ક્રિયાપદ એટલે ક્રિયાપદની ઓળખ માટેનો શબ્દ છે ટુ. જે શબ્દને પહેલા ટુ લગાવેલો હોય એટલે એ ક્રિયાપદ હોય છે. એટલે ટુ કેચ. ટુ કેચ નું શું થાય? તો કે કેચીએ. રાઈટ? પછી ટુ પાસ. તો પાસીસ. પછી ટુ વોચ. તો વોચીસ. ટુ ગો. તો ગોઝ. મિક્સ. તો મિક્સ. તો મિક્સીસ. ટુ બઝ. BUZZ બઝ. તો બઝીસ. બઝ એટલે માખીઓનું ગણગણ કરવું. જે માખીઓ ગણગણ કરતી હોય ને એને બઝ કહેવાય. બઝ. તો બઝ તો બઝીસ. એટલે મિત્રો તમને આ ટોપિક પેલો નિયમ ક્લિયર થઈ ગયો છે મગજમાં કે ક્રિયાપદના અંતે આટલા શબ્દ યાદ રાખવાના છે. એચ, એસ, એસએચ, ડબલ એસ, ઓ, એચ, ડબલ ઝેડ. તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે. જો મેં તમે જોશો મેં બધામાં ઈએસ પ્રત્યય લગાડ્યો છે. તો તમે આપેલો નિયમ લખી લ્યો અને પછી હું બીજો નિયમ લખાવું. આવું માત્ર કરવાનું છે એ હકાર વાક્યમાં જ કરવાનું છે. નકાર વાક્યમાં કરવાનું નથી. કેમ કે નકાર વાક્યમાં તો ડઝ આવી જાય. ડઝ એટલે પહેલેથી પ્રત્યય લાગીને જ આવે. પણ હકાર વાક્યમાં તો મૂળરૂપ ક્રિયાપદ હોય એટલે એમાં એસ કે એસ પ્રત્યય લગાવવો પડે. હવે આપણે બીજો નિયમ સમજીએ. બીજો તો કે જો ક્રિયાપદના અંતે વાય આવતો હોય અને તે વાયની પહેલા
વ્યંજન આવતો હોય તો વાયનો આય કરીને યસ પ્રત્યય લગાડાય છે. ફરીથી જો ક્રિયાપદના અંતે વાય આવતું હોય અને તે વાયની પહેલા વ્યંજન આવતું હોય, વ્યંજન એથી ઝેડ સુધીમાં 26 અક્ષર છે. 26 અક્ષરની અંદર પાંચ જે છે સ્વર છે. એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વર બાદ કરતા બાકીના જે 21 છે એ શું છે? તો કે વ્યંજન છે. એટલે વ્યંજન જે છે એ જો આવતો હોય વાયની પહેલા તો વાયનો આય કરી દેવાનો અને પછી લગાડવાનો યસ પ્રત્યય. આમાં પણ જ્યાં સુધી આપણે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ ન સમજીએ ત્યાં સુધી આપણને ખ્યાલ ના આવે. એટલે શું મગજમાં છે? ઉદાહરણ જો કે આવી ગયા હોય મારી પેલા ઉદાહરણ મગજમાં આવી ગયા હોય. વિદ્યાર્થી મિત્રો ચાલો તો બીજો નિયમ એ વાય આવતું હોય વાય અને વાયની પહેલા વ્યંજન આવતું હોય તો વાયનો આય કરી અને યસ પ્રત્યય લગાડાય છે. તો ટુ ફ્લાય. તો જુઓ વાયની પહેલા શું છે? વ્યંજન એટલે ફ્લાય. ટુ કેરી. તો CARRY એટલે વાયની પહેલા શું છે? વ્યંજન એટલે કેરી. બરાબર. ટુ સપ્લાય. તો સપ્લાય. થઈ ગયો? હવે આપણે બીજો નિયમ સમજીએ. તો બીજો નિયમ શું છે? તો કે જો ક્રિયાપદને અંતે વાય આવતો હોય અને તે વાયની પહેલા વ્યંજન આવતો હોય, સોરી વ્યંજન નહીં, વ્યંજનનો નિયમ આવી ગયો. સ્વર આવતો હોય તો માત્ર એસ પ્રત્યય લગાડાય છે. તો માત્ર તમારે એસ જ પ્રત્યય લગાડવાનો છે. સ્વર આવવો જોઈએ. સ્વર જે છે એ ઈ આઈ ઓ અને યુ. વાયની પહેલા એ હોવા જોઈએ. તો તે તો જોઈ શકો વાય છે, વાયની પહેલા શું છે? એ છે એટલે તે. પછી ટુ બાય. BUY તો બાય. પછી છે ટુ ઓબે. OBEY તો વાયની પહેલા શું છે? ઈ એટલે ઓબે. ચાલો આ 3 નિયમ લખેલો. પછી આના પછીનો છેલ્લો નિયમ જે છે ચોથો એ કરાવી દઈએ એટલે નિયમોનું કામકાજ પૂરું થઈ જાય. ચોથો નિયમ છેલ્લો કે ઉપરના નિયમો સિવાય ઉપરના એટલે હમણાં જે આમાં તો ઉપર કાંઈ નહીં હોય પણ હમણાં જે લખાયું ને એ બધું ઉપર ગણવાનું. એટલે કારણ કે આમાં એમ થાય કે ઉપર તો કાંઈ નથી પણ ઉપર એમ નહીં
એથી જે 3 નિયમ લખાવ્યા ઈ એટલે ઉપરના થયા. તો નિયમો સિવાય ના કોઈ પણ ક્રિયાપદને સામાન્ય રીતે એસ પ્રત્યય લગાડાય છે. માત્ર ને માત્ર એસ પ્રત્યય લગાડવાનો છે. ઓલા જે 1 થી 3 માં જે બાદ કરી દેવાના, જે કોઈ પણ નિયમ કોઈ પણ આવે ક્રિયાપદ, દાખલા તરીકે લર્ન, તો લર્ન, પછી ટુ સી, તો સી, ટુ, તો પ્લે નો શું થાય? તો કે પ્લે. આવી રીતને જે તે કોઈ પણ ક્રિયાપદ હોય એને સામાન્ય રીતના તમારે માત્ર એક પ્રત્યય લગાડવાનો છે. બરાબર? હવે આ નિયમ લખી લીધો છે બધાએ. હવે આપણે કોઠો આવે છે, તો કોઠાનું હેડિંગ એટલું બધું છે એ આપણે સમજીએ. હું તમને ક્રિયાપદ ચેન્જ કરીને પાછું લખવાનું કહીશ. તો દાખલા તરીકે હવે આવે છે કોઠા. કોઠા એમાં આપણે ટુ સિંગ ક્રિયાપદ લઈએ. ટુ સિંગ ક્રિયાપદ પર સદા વર્તમાન કાળ ના નામ સર્વનામનો હકાર કોઠો. અહીંયા આવે પર્સન. પર્સન એટલે પુરુષ. અહીંયા આવે સિંગ્યુલર. સિંગ્યુલર એટલે એકવચન. અહીંયા આવે પ્લુરલ. પ્લુરલ એટલે બહુવચન. અહીંયા છે ફર્સ્ટ પર્સન. ફર્સ્ટ પર્સન. અહીંયા આવે સેકન્ડ પર્સન અને અહીંયા આવે થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સનમાં આવે આઈ થિંક. સેકન્ડ પર્સનમાં આવે વી થિંક. સોરી, ફર્સ્ટ પર્સન પ્લોરલમાં આવે વી થિંક. પછી સેકન્ડ પર્સનમાં યુ થિંક અને અહીંયા પણ આવે યુ થિંક. હવે આવે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એકવચન. તો જ્યારે પણ મિત્રો ત્રીજો પુરુષ એકવચન આવે ત્યારે આપણે તકલીફ છે. ત્યારે જ યાદ રાખવાનું છે કે ક્રિયાપદને આપણે એસ લગાવવાનો છે કે ઈએસ લગાવવાનો છે. તો આ સિંગ ક્રિયાપદ આપણું સાદું છે એટલે એમાં એસ. સી એમાં પણ સિંગ અને ઈટ એમાં પણ સિંગ. જો ઘણા છે ને શું કરે છે, હી સી ઈટ સીધું એમ કરીને બધું કાઉન્ટ કરીને સિંગ કરી નાખે. એવું નથી કરવાનું, આવું કરવાનું છે જેથી કરીને આપણે 3 વખત સિંગ 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 લખી શકીએ. એટલે શું આપણને હેબિટ પડે, એસ કે યસ પ્રત્યે લગાડવાની હેબિટ પડે. એ માટે થઈને આવું કરવાનું છે. અને એના પછી જે ધ્યેય છે, જો બીજા કોઈમાં પણ છે ને તમારે એસ લગાડવાનો નહીં થાય. જો આઈમાં નથી આઈ સિંગ, અહીંયા પણ નથી વી સિંગ જ છે, અહીંયા પણ યુ સિંગ. પછી અહીંયા જે છે યાદ રાખવાનું છે વી સિંગ, વી સિંગ, વી સિંગ અને ધે સિંગ. ચલો હવે જે છે અહીંયા માનો કે આપણે ક્રિયાપદ બદલી નાખીએ, ટુ સિંગ ના બદલે ટુ ગો કરીએ, ગો. તો બધું એમને જ રહે, આ બધું એમને. હવે અહીંયા જ બદલે આઈ ગો, વી ગો, યુ ગો, યુ ગો, he goes, she goes, it goes અને they go. હવે આ કમ કરીએ, કમ. તો I come, we come, you come,
he comes, she comes, it comes અને they come. આટલું જ થાય. બરાબર. તો ચોથો પણ થઈ ગયો. બરાબર. હવે આના જે સમયબદ્ધ શબ્દ છે એ લખવાના થશે. તો સમયબદ્ધ શબ્દો આપણે લખીએ. સમયબદ્ધ શબ્દ એમાં એવરીડે એટલે દરરોજ, ડેઈલી રોજ, એવરી વીક દર અઠવાડિયે, એવરી મંથ દર મહિને, ઓલવેઝ હંમેશા, સમટાઈમ કોઈક વાર, ઓફન ધ્યાન રાખજો. અને ઓપન વાંચવાનું ઓપન. ઓપન એટલે અવારનવાર. પછી યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. અને જનરલી એટલે સામાન્ય રીતે. તો આ સમયબદ્ધ શબ્દો બધા લખી લઈ બુકમાં. અને હવે જ્યારે આપણે આના પછીના વિડીયોમાં મળશું ત્યારે આપણે ભાષાંતર શીખશું. ભાષાંતર એટલે દરેક જે છે જેટલા મુદ્દા કરાવ્યા છે, ઉપયોગ, રચના, નિયમો અને કોઠા અને સમયબદ્ધ શબ્દો એ બધાનો અભ્યાસ કરી લઈ, વ્યવસ્થિત બુકમાં ઉતારી લઈ અને ત્યારબાદ જે છે આપણે હવે પછીના વિડીયો મળશું ત્યારે આપણે ભાષાંતર શીખશું. તો ચલો.